મિત્રો જય ગૌ માતા, જય ગોપાલ. કેમ છો મિત્રો? મજામાં. આજે આપણે આવી ગયા છીએ જય હક્કા બાપા ગીર ગૌશાળામાં, ગામ ઝીંઝુડા. તો આ ભાઈ ઓનર છે. ભાઈ કેમ છે બાપા? મજા મજા. તો બાપા તમારો કઈ પરિચય આપજો ને થોડોક. મારે ગૌશાળા છે. હા હા, ખેતી છે, ગૌપાલક સૌ. હા હા, બરાબર. આ કેટલા વર્ષથી તમારે ગૌશાળા ચાલે છે? 8 વર્ષથી, 2018 થી ચાલુ કરી છે. હા હા, તો તમે ગૌશાળાની મુલાકાત કરાવો તો હાલો જઈએ ગૌશાળાની અંદર. જરૂર કરાવી. હાલો. જો મિત્રો તમે બોર્ડ જોઈ શકો છો, જય હક્કા બાપા ગીર ગૌશાળા. જો મિત્રો ધીરુભાઈ મસ્સાભાઈ જે ગામ, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. બાપા તમારી ગાયો અંદર કઈ જગ્યાએ બધી પૂરેલી છે? ગાયો વાળામાં બધી ગૌશાળામાં જ છે અંદર. હા હા. અને આશરે તમારે કેટલી ગાયો છે? 125-30 જેવી છે, નાના મોટી. હા બરાબર. અને બાપા મોટા ભાગે ગાયો કઈ બ્લડ લાઈન ની છે? બધી જૂના નોરની જ છે. મોરબી લાઈન ની છે, ભાવનગર લાઈન ની છે, બધી જૂની છે. તમારી પાસે કેટલા નંદી છે? 4 નંદી છે. હા હા. તો બાપા તે બધી ગાયો ઉપર આપણે નજર મારી તો હાલો જોઈએ ગાયો કઈ જગ્યાએ વાળામાં પૂરેલી છે મિત્રો. બાપા આપણે આ ગાયની વાત કરી તો આ ગાયની માતા પિતા કોણ છે? તેની પેડેગ્રી વિશે જાણ કરજો ને કઈક. આની માં હતી બદ્રી. હા બરાબર. અને બાપ? આનો બાપ છે રણજીત. હા હા. હાજરમાં છે મારી પાસે. હા હા. રણજીત નો બાપ છે જીએલડીબી નો કેતન. હા હા. અને આની ઉંમરની વાત કરી તો બાપા? આના છે 4 વર્ષ ઉંમર. હા હા બરાબર. અને ઓલી સામે ગાય ઊભી છે તેની પેડેગ્રી ની વાત કરી તો મા બાપ કોણ છે એના? ઈ છે ગીર લાઈન ની, મોરબી લાઈન ની છે. હા બરાબર. એનો બાપ છે રણજીત. હા હા. એમની માં એક્સપાયર થઈ ગઈ છે. હા હા. ઓલો રોગ આવ્યો ને હા હા ત્યારે. હા હા. એ 4.5 વર્ષની થઈ. હા હા. અને બાપા તમારે મોટા ભાગે આ ગાયોનો ઘેરો છે તો ગાયોના ઘેરામાં લાલ રંગના શા માટે છે તમારે ગાયો બધી? કેવી રીતે? આ લાલ કલર ની બધી ગાયો શા માટે છે તમારે? કે મોટા ભાગે તમને આ જ કલર ગમે છે લાલ? નહીં, મને તો લાલ કલર જ ગમે છે. વધારે પસંદ લાલ જ છે. હા હા. પણ આપણે ખૂંટ લીલડો છે. આની માયું બધી ની લાલ જ હતી. હજી છે. અને તમે મેં એવી વાત સાંભળી બાપા કે તમે બધો જૂના ઓળનો વેલો બહુ જાળવી રાખ્યો છે હજી સુધીમાં. હા, 75 વર્ષ પહેલાનો છે. હા હા. તો તે વેલામાં અત્યારના વેલામાં કેટલો પ્રોબ્લેમ રહે છે ગાયો માટે? ઘણો ફેર રહે. અત્યારનો વેલો જે આપણે લઈ આવી ને નવી ગાય તો એમાં દોવામાં ને એમાં ઘણો ફેર જાય. બરાબર હોજી નો હોય, દૂધ પણ ઓછું આપે. જૂના નોરમાં પાછો આ વાંચળના બગડવાની ભીતિ રહે. જૂના નોરમાં એ કઈ તકલીફ ન રહે. સમજ્યા? આ વાંચળ બહુ ચોખ્ખી રહે ગાય એકદમ. તો બાપા પણ તમે અલગ અલગ પેટર્ન ના નંદી સારા સારા ભેગા કર્યા છે. તમે સારી સારી ગાયો બધી ભેગી કરી છે. ધણ આખું કર્યું છે ટૂંકમાં ગાયોનું. તો બાપા તમારા વિશે, ગાયો વિશે કઈક 2-3 વાક્યો કયો. બસ ગાયો વિશે તો કહેવાનું હોય કે ગાય રાખવી તો સારી રાખવી. ગાય તો એક રાખવી જરૂરી જ છે અત્યારે જીવન માટે. ગાયનું દૂધ, ગાયને રંબાડવાનું, આપણી પેઢી બહુ સુધરે. હું તો આ 8 વર્ષથી આમાં જોઈન્ટ થયો છું પણ મને તો બહુ ઝાઝો ફરક પડ્યો છે. પેલા હું ભેંસ્યું રાખતો હતો, જાફરાબાદી ભેંસ્યું હતી. પણ એને નાના ઝાઝો ફેર જાય. ભેંસ્યુંનું દૂધ કે ભેંસ્યુંની ચાકરી એ બધી આપણે નિષ્ફળ જાય. આને તમે એક હાચવો તો ભગવાનના ચોપડે લખાય. બરાબર. કે આનો ભાવ જ એવો છે. જો ભેંસને તમે આ રીતે ઉભા ન રહી શકો. બરાબર. અને બાપા આપણે આમ ખૂટ છે
તો ખૂટની વાત કરી તો આ ખૂટના મા બાપ કોણ છે તેની પેડિગ્રી વિશે પૂરેપૂરી ડિટેલ આપજો ને. લાલો ખૂટ્યો છે મોરબી લાઈન નો ગઢની ગાય છે. હા હા એક ટાઈમ નું 14 લીટર 200 ગ્રામ દૂધ છે. બરાબર. એનો વાછડો છે. આનો બાપ છે રોહન હા હા બીકેભાઈ આહિર નો. હા હા રોહન નો વાછડો છે. અને આની ઉંમરની વાત કરી તો લાલાની લાલાની ઉંમર આ 3 વર્ષનો થયો. હા હા આ અને બીજો વાળો ચાલુ છે. હા હા અને લાલાના સંતાનો પણ હાજરમાં છે. હાજરમાં છે. એની વાછડિયું છે હાજરમાં. તો તે હાલો ને તેની વાછડિયું જોઈ લાલાની. હા બતાવું એની બચ્ચા હાલો. તો મિત્રો આ લાલો બુલ તમને કેવો લાગ્યો તે જરૂર કોમેન્ટ કરજો. મિત્રો તેની સિંગ પેટર્ન પણ તમે જોઈ શકો છો. કાન કટ પણ વ્યવસ્થિત રીતે છે. લાંબા કાન છે. તો મિત્રો એકદમ શાંત સ્વભાવનો છે. લાલો લાલો આમાંથી બાપા લાલાના સંતાનો ક્યાં છે તમારા? નાના નાના દેખાય નહીં, બધા લાલાના વાછરું છે. જો મિત્રો તમે જોઈ શકો છો લાલાના સંતાનો. મિત્રો તમને લાલાના સંતાનો કેવા લાગ્યા તે જરૂર કોમેન્ટ કરજો. આપણે અંદર તમારી પાસે હાલમાં તમે કીધું કે મારી પાસે 4 નંદી છે. તો તે 4 નંદી એમાંથી એક નંદી તો મને દેખાડી દીધો. તો બીજો નંદી પણ હાલો આપણે જોઈએ. ચાલો બતાવી. રણજીત આગા રણજીત રણજીત આજે મેં કીધું ને એ મારો જૂનો ખૂટ. હા બરાબર. અને આ રંજીત ની વાત કરી તો રંજીત ના મા બાપ કોણ છે તેની પેડિગ્રી વિશે જાણ કરજો ને. જીએલડીબી નો આનો બાપ જીએલડીબી નો કેતન. હા હા આ કેતન નો વાછડો છે. બરાબર. આની માની વાત કરી તો આની માં છે બગલી. એ ઓલા રોગમાં એક્સપાયર થઈ ગઈ. હા હા. આની ઉંમરની વાત કરી તો લંપીનો રોગ આવ્યો હતો ને આને 6.5 વર્ષ. 6.5 વર્ષ. તો મિત્રો આ રંજીત બુલ તમને કેવો લાગ્યો તે જરૂર વિડીયોમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જોઈ શકો છો મિત્રો બોડી સ્ટ્રક્ચર. હવે બાપા આપણે 2 ખૂટ વિશે તો વાત કરી દીધી, પણ બીજા 2 નંદી છે તેના વિશે કઈક વાત કરી દો. સાહેબ બીજા આગળ હાલો બતાવું તમને 2. હાલો હાલો.
રાજ 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 લખ રાજ સગર કાઢ તો અંદર થી બાયણે લખો લખો બસ ઉપર બાપુ આપણે આ નંદીની વાત કરી તો આ નંદીના મા બાપ કોણ છે તેની ડિટેલ આપજો ને. આનો બાપ છે આ રણજીત, આપણને હમણાં તમને બતાવ્યો ને હા હા ઈ છે. આમની માં છે અત્યારે હાજર લાખી, હા હા એનો વાછડો. હા બરાબર. આ પણ એક વાળો વિયાણો છે, હા હા 3-4 બચ્ચા હે. હા હા ઈ અંદર છે નવા શેડમાં. હા અને આપણે આ સામે ઊભો છે. સામે ઊભો છે ઈ ભાવનગર લાઈન નો હે. હા બરાબર. રાજ છે. હા અને આ મા બાપની વાત કરી તો આના મા બાપ નું નામ એક કેસરીયો, આનો બરાબર. બાપ. હા હા બરાબર. અને આની માતાની વાત કરી તો આની માતા ભાડવા લાઈન ની હતી. હા બરાબર. પોરબંદર થી મેં લીધો હતો હા હા ભાઈ બાલુભાઈ પાસે. હા હા મેર છે એમની પાસે છે આમની માં. હા હા અમારે વીડમાં ચરવા જાય છે. હા, ઓર્ગેનિક બરાબર. વસ્તુ બધી ઘાસ ચારો અહીંયા ચરીને આવે ગાયું. હજી પણ જાય છે. છેલ્લે 1-2 મહિના નીણ નાખવી પડે એક ટાઈમ. બાકી તો બધું વગડાનો જ સારો સરે. હા હા અને છૂટા રે પાછા. બાપુ આપણે ટૂંકમાં એમ કહેવાય ને કે તમારે આખી ગૌશાળાનું થઈને એક ટાઈમનું દૂધ કેટલા લીટર થતું હશે? એક ટાઈમનું થઈને માનો ને કે અત્યારે 25 જેવી ગાયું દૂધણી છે. હા બરાબર. તો 175 લીટર જેવું થાય. હા હા 2 ટાઈમનું થઈને 350, હા હા 400 ની આડે ગાડે થઈ જાય સીઝન હા હોય ત્યારે. હા. બાપુ તમે આ 4 નંદી રાખ્યા છે હા તો તમને શોખ હશે કે આમાંથી જાત સુધારવી, તો તમે શું કારણે આ 4 નંદી રાખ્યા છે? બસ આ બધી લાઈન ની અમુક ગાયો હું ધ્યાને રાખીને ફેરવું. મને એવું થાય કે આ ગાયમાં ભાવનગર લાઈન નું બ્લડ મૂકવું છે તો આને છૂટો કરીએ. અને એમ થાય કે કેતનનું ઓલો વાછડાનું મૂકવો છે તો પછી એને છૂટો કરીએ. કે ઓલો લાલ ને મૂકવો હોય તો લાલ ને છૂટો. એ પછી આપણી મરજી પ્રમાણે કે આપણે એમ થાય કે આ ગાય ઉપર આ બચ્ચું હાઈ ક્લાસ આવશે એટલે એ ખૂટ મેળવવાનું. તો મિત્રો તમને આ બાપુની બધી ગાયો કેવી લાગી તે જરૂર કોમેન્ટ કરજો. મિત્રો તમે જોઈ શકો છો બધી ગાયો એકદમ શાંત સ્વભાવની છે. જો મિત્રો હવે બાપુ આપણે આ બધી ગાયો તમે આ જગ્યાએ બાંધેલી છે તો અહીંયા લાઈવ મિલ્કિંગ તો ચાલુ જ હશે ને દોવા? એમાં 2 ટાઈમ. અને બાપુ તમારી એક મને સિસ્ટમ સમજાણી કે ગાયોને બધે છૂટા વાળામાં રાખી દો, દોવા ટાણે જ કેમ તમે બાંધો છો, એનું કારણ શું? દોવામાં આમ તો 1/2 કલાક બંધાય, ખાલી દોવાઈ જાય એટલા પૂરતી. હા હા અને ખાણમાં તમે કઈ કઈ વસ્તુ ખવડાવો છો? ખાણમાં મકાઈનું ભડકું, રાજદાણ, લીલો કપાસિયા ખોળ, હા હા ઓલો પાવડર આવે ઈ. બરાબર. અને તમે વાછડાને કઈ રીતે 2 આછળ ધવરાવાના 2 ફરજિયાત? આંચળ ફરજિયાત ધવરાવાના, વાછડી હોય કે વાછડો હોય. હા હા અમુક તો એવું કરે છે કે ભેદભાવ કરે છે વાછડા ને વાછડીઓમાં. એમાં પછી શું ભેદભાવ રાખવાનો હોય? વાછડી કરતા વાછડો કિંમતી હોય. હા હા બ્લડ લાઈન વાળો હારો હોય એટલે વાછડી કરતા એને જાજી કિંમત આવે. હા હા બરાબર. પછી
તમારી મને આ સિસ્ટમ ગમી કે તમે એક હારે ગાયોને લાઈનમાં બાંધી અને વ્યવસ્થિત રીતે દોવાનું કાર્યક્રમ તમે કરો છો, બરોબર. તો હવે આપણે આ શેડ સ્પેશિયલ ખાલી દવા માટે જ છે? સ્પેશિયલ દવા માટે જ આ શેડ. હા હા. આ તો શેડને ચોખ્ખાઈ એટલી રાખવાની. હા હા. તો મિત્રો તમે જોઈ શકો છો આ શેડ કેવી ચોકસાઈ પૂર્વક છે તે, અને મિત્રો સાફ સફાઈ પણ એમ છે શેડમાં. અને બાપુ તમે આ ગાયની વાત કરી, તો આ ગાયને આ મા બાપ કોણ છે એની પેડિગ્રી વિશે પૂરેપૂરી ડિટેલ આપજો ને. આ ગાયની છે માં છે લાખી. હા હા, બરાબર. આ ગાયનો બાપ છે રણજીત. હા હા. રણજીતનો બાપ છે JLDB નો કેતન. હા બરાબર. અને આમ પ્રેગ્નેટ છે અત્યારે મારી પાસે લાલ બુલ છે, લાલો કરીને નામ છે. હા બરાબર. એમાં 1.5 મહિનાની પ્રેગ્નેટ છે. હા હા. તો મિત્રો આ બધી ગાયો તમને કેવી લાગી તે જરૂર કોમેન્ટ કરજો. અને બાપુ તમે આપણે જીવામૃત ને ઓર્ગેનિક પણ કરો છો તમારી ઓર્ગેનિક વાડીમાં? હું છેલ્લા 6 વર્ષથી કરું છું. હા હા. રાસાયણિક કેમિકલ વાળું ખાતર કે દવા કોઈ પણ છાંટતો જ નથી. હા હા. પ્યોર દેશી ખાતર જ નાખવાનું. તો હાલો મિત્રો, ફરીથી મળશું મારા નવા વિડીયોમાં. મારી ચેનલ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.